પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિરાવ લાઇબ્રેરીમાં સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણે કાર્યક્રમ અંતર્ગત રવિવારે શિક્ષણના ઉપાસક વિદ્વાન વક્તા પ્રોફેસર ધર્મેશભાઈ ઠાકર દ્વારા ભારતની શિક્ષણ નીતિની ગઈકાલ અને આજ વિષય પર પ્રબુદ્ધ નગરજનો સાથે ખૂબ જ ગહન અને સમાજને દીવાદાંડીરૂપ ચર્ચા વિચારણા કરી હતી। પ્રોફેસર ધર્મેશભાઈએ 1968, 1986 અને 2020ની શિક્ષણ નીતિઓ વિશેનો બદલાવ, સુધારા વધારા, ભય સ્થાનો, શિક્ષક અને વિદ્યાર્થીઓની ભૂમિકા વિશે વિસ્તૃત સમજ આપી હતી। શિક્ષણના ધરાવતરણ વિશે જણાવતા કહ્યું કે વિધાતા જ્યારે શિશુના સમગ્ર શરીર પર આશીર્વાદ વરસાવે છે ત્યારે શિક્ષકનો જન્મ થાય છે। ભારત જ્ઞાન ભૂમિનું તીર્થ હોવા છતાં આજનું યુવાધન વિદેશમાં જઈ રહ્યું છે તે વિશે ચિંતા વ્યક્ત કરી હતી। ઉપસ્થિત પ્રબુદ્ધ શ્રોતાઓ અને વક્તા વચ્ચે શિક્ષણના પતન અને વિકાસ માટે શું કરવું જોઈએ અને જ્ઞાન મંદિરોને કેવી રીતે સમૃદ્ધ વિકાસશીલ કરી શકાય તે માટે ગહન ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે લાઇબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષ સોમપુરા દ્વારા સ્વાગત પ્રવચન કરી લાઇબ્રેરીમાં ચાલતા શૈક્ષણિક અને રોજગારલક્ષી કાર્યક્રમોની જાણકારી આપતા પ્રોફેસર ધર્મેશભાઈ ઠાકર દ્વારા આજીવન દર વર્ષે આ જ્ઞાન મંદિરને ₹21,000નું દાન આપવાની જાહેરાત કરી હતી। વક્તાનો પરિચય જ્યોતિન્દ્રભાઈ ભટ્ટે આપ્યો હતો, જ્યારે આભાર વિધિ મંત્રી મહાસુખભાઈ મોદીએ કરી હતી। આઝાદી પહેલાના શિક્ષણની વાત એટલા માટે કરતો નથી કે કરીને કોઈ અર્થ નથી। શિક્ષણ નીતિના બે જે મૂળભૂત ચેન્જ આવ્યા એ બંને વચ્ચેની વાત આજે મારા વિષયનો મુખ્ય ભાગ છે। વચ્ચે વચ્ચે થોડી વાત એટલા માટે આવરી લઈશ કે તમે કંટાળો ના વખત આંકડાકીય માહિતીઓમાં તમને રસ નહીં પડે। 1968માં શિક્ષણ નીતિ બની, શિક્ષણ નીતિ વિશે વિચાર્યો 1968માં, એના 20 વર્ષ પછી એનાથી બિલકુલ ઊંધું 1986માં ઇન્દિરા ગાંધીજીએ ના નેતૃત્વ નીચે ફરીથી બીજી વાર શિક્ષણ નીતિનું